જય માતાજી મિત્રો, હું તમને મળી ગયો છું નવા બ્લોગમાં. તો મિત્રો, મારી બેબી બોમ્બે વહી ગઈ છે. હું એકલો જ છું. હું અટાણે પાર્સલ લેવા જાય, એકલો જ બ્લોગ બનાવીશ એટલે આજે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય બ્લોગમાં. મિત્રો, હું પાર્સલ લેવા જાય ને હું કેમેરો લઈને નહીં જાઉં એટલે હું ઘડીક વાર નહીં બ્લોગ કરી શકું, કેમ કે અહીંયાથી બહુ દૂર છે. હાઈવે ઉપર આવી તો હવે હું જાય પાર્સલ લેવા. તો આજે મારી ઘરે એક પાર્સલ આવ્યું છે એનું હું અનબોક્સિંગ કર્યું. તો મિત્રો, હું પાર્સલ લઈ આવી ગયો છું. આ મારા દીદીના કપડાં છે. હું અનબોક્સિંગ કરું. જેના કપડાં છે એ જ નથી અહીંયા. મેં પાર્સલ ખોલી લીધું છે. આ છે પેલું બીજું આ ત્રીજું ચોથું મિત્રો. હવે હું આ ચોઈસ ખોલી આ પણ ખોલવાનું છે. લબ્બો લગાડેલું છે. જો કે ખોલ અંકલ તો મિત્રો, મને આજે મજા નથી આવતી કેમ કે આજે મારી બે દીદી વહી ગઈ. મારે પણ જવું હતું પણ મને લઈ ન ગયા. આમે આપણું અનબોક્સિંગ પડ્યું. તો મિત્રો, આજનો બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં બતાવજો. મને થોડુંક સપોર્ટ આપજો. જલ્દીથી 1 મિલિયન સબસ્ક્રાઈબર કરાવી દેજો. હાલો, પપ્પા મિત્રો, જય માતાજી, બાય. લોન કરી લેવાનું હતું.